નમસ્તે બાળ મિત્રો. નમસ્તે ટીચર. જુઓ, આપણે આકારો વિશે શીખી ગયા ને. આજે આ આકારો ગોઠવેલા છે અને અહીં ટીચરે આ કાર્ડમાં ચિત્રો મૂક્યા છે. એ ચિત્ર કયા આકારનું છે તે તમારે જોવાનું, ચિત્રનું નામ બોલવાનું અને કયા આકારનું છે તે નક્કી કરીને તેને લાઈનમાં ગોઠવવાના છે. ચાલો પહેલાં આપણે આકારોના નામ બોલી જઈએ. સમઘન, લંબઘન, નળાકાર, ગોળાકાર, શંકુ. હા, ચાલો ચાલો હેલી, અહીંથી બેટા ચિત્ર લેવાનું અને બોલવાનું. હા, ગોળાકાર. કેવો આકાર? ગોળાકાર. બેસી જો બેટા, બીજાનો વારો. આકારનું નામ બોલવાનું. હા બેટા. હા, અને બધાએ છે કંઈ આવવાનું એટલે ફાવે મૂકતા. સરસ. કયો? અરે વાહ. શું છે બેટા? શેનું ચિત્ર છે? હા, રમવાનું સતોડિયું. કેવો આકાર છે? અરે વાહ. કબાટનો આકાર કેવો બેટા? જુઓ તો કબાટનો આકાર કેવો છે? હા, લંબઘન. લાંબુ છે કબાટ. ચાર બાજુ સરખી હોય એને સમઘન કહેવાય. બોલો કેવો આકાર બેટા? હા, સમઘન આકાર. હા, અરે વાહ. વેરી ગુડ બેટા. જોરથી બોલો બેટા. ગિફ્ટનું, હા, ગિફ્ટ છે, બોક્સ છે. હા, સમઘન આકાર છે. ઈંટ. કેવો આકાર ઈંટનો? કેવો આકાર ઈંટનો? હા, લંબઘન આકાર. જોકરની ટોપી. કેવો આકાર ભાઈ? શંકુ આકાર. સરસ. ગ્લાસનો આકાર કેવો બેટા? નળાકાર. બોલો બેટા, જોરથી બોલો. સરસ બોલ્યા. લાકડાનો, હા, કેવો આકાર છે? હા, નળાકાર. વેરી ગુડ. હા, એમ સરખું કરી દો બેટા, સરખું ગોઠવી દો. હા, ચાલો. અરે વાહ. જોરથી બોલવાનું બેટા. કેવો આકાર બેટા? હા, સમઘન. સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ.